નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે નમ્રતા મહિડા. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી. જોઈએ ગુજરાત સમાચાર. સપનાઓના શહેરમાં ભારતીય ક્રિકેટ ટીમનું દિલથી ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. મુંબઈના દરિયાકાંઠે ઉત્સાહ ઉમંગનો સાગર છલકાયો. ટેન્કરોથી રોજ પાણી મંગાવવું પડે છે. આજવા રોડની 62 સોસાયટીઓના રહીશોની પાણીના પોકારની સાથે વુડામાં મોરચો. ગાંધીનગરના પૂર્વ કલેક્ટરની સામે વધુ એક કાર્યવાહી. એસકે લાંગાની 11.64 કરોડની અપ્રમાણસર મિલકતના કેસમાં ધરપકડ કરવામાં આવી. કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ અંગે બજરંગ દળના કાર્યકરોના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. કોમર્સ ફેકલ્ટીમાં એફવાયના પ્રવેશના 2 રાઉન્ડના અંતે 5,835 વિદ્યાર્થીઓએ ફી ભરી, તો 727 ખાલી બેઠકો ઉપર વિદ્યાર્થીઓને પ્રવેશ માટે આજનો દિવસ આપવામાં આવ્યો છે. સોના ચાંદીમાં આગેકૂચ જળવાઈ, ક્રૂડ વધી અને $87 આંબી ગયું છે. જૂનમાં બેરોજગારીનો આંક વધી 9.20% સાથે 8 મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો છે. રાજકોટ ટીઆરપી દુર્ઘટનાના અંગે હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ. અગ્નિકાંડ, અમુક લોકોની સામે પગલાં લઈ પછી બધું જૈસે થેની સ્થિતિ ન બનવી જોઈએ. સ્પોર્ટ્સમાં જોઈએ ચેમ્પિયન ટીમનો અભૂતપૂર્વ આવકાર અને અવિસ્મરણીય સત્કાર જોવા મળ્યું. 5% વધુ ફી વધારો માંગનારી ટેકનિકલ કોર્સની 104 કોલેજોની ફાઇનલ ફી આ સત્રમાં જાહેર કરવામાં આવશે. અનંત અંબાણીના લગ્ન પ્રસંગે કોન્સર્ટ માટે મુંબઈમાં આગમન. જસ્ટિન બીબરનું આજે મુંબઈમાં પરફોર્મન્સ થશે. 83 કરોડની ફી લેશે. રાહુલ સાચા હિન્દુત્વ પર ભાજપનો એકલાનો ઇજારો નથી. રાહુલે હિન્દુત્વનું અપમાન કર્યું નથી તેવું મોદી અને શાહને ભારે પડ્યા, ઉદ્ધવ ઠાકરેએ કહ્યું. નીટ પરીક્ષામાં ચોરીના કૌભાંડમાં મહારાષ્ટ્ર, ઓરિસ્સાના વિદ્યાર્થીઓ અને વાલીઓની સીબીઆઈ દ્વારા પૂછપરછ. હવે જોઈએ દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ. હવે એસીબીએ કરી સીટની રચના. સાગઠિયાનો ગુપ્ત ખજાનો શોધવા 6 અધિકારીઓ તપાસ કરશે. કોર્પોરેટર હિરેન ખીમાણીયા અને ચેમ્બર પ્રમુખ વીપી વૈષ્ણવ બાદ હજુ નામો બહાર આવશે. સાગઠિયાના ભાજપના ભાગીદારોના ગેરકાયદેસર બાંધકામની તપાસના આદેશ. સયાજીપુરામાં કોન્ટ્રાક્ટરની અનામતથી 82 લાખના ખર્ચે 5 લિફ્ટ જે છે તે નાખવા માટે નિર્ણય કરવામાં આવ્યો. ભવ્ય સ્વાગત. T20 વર્લ્ડ કપ ચેમ્પિયન બની ટીમ ઇન્ડિયા સ્વદેશ પાછી ફરી. મુંબઈમાં 1.5 કિલોમીટરની વિક્ટરી પરેડ અને પછી વાનખેડેમાં સન્માન કરવામાં આવ્યું. બહેને રોજના 1,000 વ્યાજે ભાઈને નાણાં ઉધાર આપ્યા. રૂપિયા ચૂકવી દીધા બાદ પણ ધમકી આપી. યુવકે 1 લાખ માંગતા બહેને અગાઉ 32,000 અને વ્યાજના 5,000 કાપી 63,000 આપ્યા હતા. મહિલા પર દુષ્કર્મ અને સગીર પુત્રીઓની છેડછાડમાં જ્યોતિસિંહ કોલકાતાથી ઝડપાયો છે. મકરપુરા પોલીસે 5 દિવસથી આરોપીને શોધવા કોલકાતામાં ધામા નાખ્યા હતા. વ્યારાના ખેડૂતે 2 વીઘામાં કુદરતી ખેતી માટે ફોરેસ્ટ મોડલ તૈયાર કર્યું. તો વડોદરાના વિદ્યાર્થીઓ ઇન્ડોનેશિયામાં 10 દેશોના સ્ટુડન્ટ્સને ગરબા શીખવશે. 5 ખંડોના રિવાજોથી વિશ્વ શાંતિની સમજ કેળવશે. અંબાજીમાં દારૂની મહેફિલ મારતા 3 એસટી બસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા. ટીમ ઇન્ડિયાની વિરાટ વિક્ટરી પરેડ. કોહલીએ કહ્યું, 15 વર્ષથી સાથે છીએ. રોહિતને પ્રથમવાર આટલો ભાવુક જોયો છે. મણિપુરમાં શાંતિની પ્રતીક્ષા. ઉત્તર પૂર્વ રાજ્યમાં શાંતિ માટે પ્રયાસો જારી છે. બ્રાઝિલમાં યુનેસ્કોની યાદીમાં સામેલ બ્રાઝિલિયાનું ઝળહળતું સૌંદર્ય જોવા મળ્યું. જાંબુઆ બીએસયુપીના આવાસો 12 વર્ષમાં બિસ્માર છતનો પોપડો પડતા એક વૃદ્ધાનું મોત નીપજ્યું. હવે જોઈએ ગુજરાત મિત્રની હેડલાઇન્સ. વિશ્વ ચેમ્પિયન્સની વિક્ટરી પરેડમાં જાણે કે મુંબઈ થંભી ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. વડાપ્રધાન મોદી 8 જુલાઈથી રશિયા અને ઓસ્ટ્રેલિયાની મુલાકાતે જશે. જમૈકા અને પૂર્વ કેરેબિયન વિસ્તારમાં વિનાશવેરી મેક્સિકો તરફ આગળ વધતું બેરિલ વાવાઝોડું જોવા મળ્યું. ભરૂચમાં રહસ્યમય સામૂહિક આપઘાતની ઘટના બની. પતિ પત્ની અને પુત્રના મૃતદેહ મળી આવ્યા છે. આણંદમાં સ્પાની આડમાં કૂટણખાનું પકડાયું. નડિયાદ પાલિકાએ ટેક્સ વસૂલવા બાકીદારોને આખરી નોટિસ ફટકારી. નસવાડીના છલવાટાથી ઘૂટિયા આંબા રોડ પર કોઝવે નહીં બનાવાતા હાલાકી. હાલોલના કોટા મહેડામાં કંપની દ્વારા કેમિકલયુક્ત પાણી છોડાયું. વાત્રક નદીમાં વરસાદી પાણીની આવક થતાં સૌંદર્યનો નજારો દર્શનીય બન્યો છે. તો ભાજપના કાર્યકર્તાઓની સામે ફરિયાદ દાખલ. અમદાવાદ કોંગ્રેસ ઓફિસ પર થયેલા પથ્થરમારા મામલે કોંગ્રેસ દ્વારા 6 જુલાઈના રોજ જેલ ભરો આંદોલનનું એલાન આપતા છેવટે ભાજપના કાર્યકર્તાઓની સામે ફરિયાદ નોંધાઈ છે. ફતેગંજના સૈનિક છાત્રાલય સર્કલ પાસે કાર અને ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાયો. 3ને ઈજાઓ પહોંચી.
T20 વર્લ્ડ ચેમ્પિયન ટીમ દિલ્હી પહોંચતા ચાહકોએ જોરદાર તેમનું સ્વાગત કર્યું. તો કુલપતિની આપખુદશાહી હવે હદ વટાવી રહી છે. MSUના આજ દિન સુધીના ઇતિહાસમાં અનેક આંદોલનો થયા, પણ રાયોટિંગ સહિતની આટલી ગંભીર કલમો છેલ્લા દાયકામાં ક્યારેય લગાડાઈ નથી. આજવા રોડ પરની 63 સોસાયટીમાં મહિનાથી પાણીનો વિકટ પ્રશ્ન બન્યો છે. હવે જોઈએ લોકસત્તા જનસત્તાની હેડલાઇન્સ. વિશ્વનો એક પ્રથમ બનાવ સામે આવ્યો છે. કામના બારણથી ત્રાસી અને રોબોટ દ્વારા આત્મહત્યા કરવામાં આવી. ભૂમિ સિટી કાઉન્સિલનો રોબોટ કર્મચારી તરીકે દરરોજ સવારે 9થી સાંજના 4 વાગ્યા સુધી કામ કરતો હતો. દક્ષિણ કોરિયાના શહેર ગુમીમાં રોબોટની આત્મહત્યાના કારણે રહેવાસીઓ જે છે શોકમાં ગરકાવ થયા છે. આસામમાં કુદરતનો કહેર ભયંકર પૂરમાં 46થી વધુ લોકોના મોત, 16.25 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા. જર્જરિત આવાસમાં ખદબદતી જિંદગીનો અંત, બા જમતા હતા અને માથે મોત પડ્યું. સ્માર્ટ સિટી વડોદરાની વાસ્તવિકતા રજૂ કરતા એક દ્રશ્યો જોવા મળ્યા છે. આંતરિયાળ આદિવાસી વિસ્તાર જેવી સ્થિતિ વડોદરાના આજવા રોડ એકતાનગરની જોવા મળી છે. આવો સ્કૂલ ચલે, બાળકોનો ભણવા માટેનો સંઘર્ષ. દાહોદ જિલ્લામાં નકલી કર્મચારીઓના બાબતે ન્યાયિક તપાસની માંગણી. જેલ ભરો આંદોલનમાં રાહુલ ગાંધી અમદાવાદ આવશે તેવા હાલ સવાલો છે. આંતરરાષ્ટ્રીય બુકી સૌરભ ચંદ્રકારના નાણાકીય વ્યવહારો સંભાળતો કેસી સુરતમાંથી ઝડપાયો છે. દિલ્હીમાં ભારતીય ટીમના જાબાઝોનું ચાહકો દ્વારા ભવ્યાતિ ભવ્ય સ્વાગત. પોલીસે અટકાયત કરી વિરોધ પ્રદર્શન અટકાવ્યું. પાલિકાની સદસ્ય વિપક્ષી સદસ્ય આત્મવિલોપન કરે તે પહેલા જ પોલીસે અટકાયત કરી હતી અને વિરોધ પ્રદર્શન અટકાવ્યું હતું. કસરતમાં અમિતાભ જરાક પણ મોડા પડે તો પહેલા જ માફી માંગી લે છે, વૃંદાએ કહ્યું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાથરસ જશે, સત્સંગ અકસ્માતના પીડિતોને મળશે. SSGના ન્યૂબોર્ન કેર યુનિટના 9 તબીબો સરકારની ચટણીની યાદીમાં છે. રાજ્યના આરોગ્ય વિભાગનો તગલખી નિર્ણય, તબીબોને 50 વર્ષે નિવૃત્ત કરવાની કવાયત. હવે જોઈએ સંદેશની હેડલાઇન્સ. સિક્યુરિટીઝ એપલેટ ટ્રિબ્યુનલની વધુ બ્રાન્ચો ખોલવા માટે CJIએ અનુરોધ કર્યો છે. CJIએ કહ્યું શહેરોમાં તેજી, સેબી અને સેટ સાવધ રહે. વડોદરાની ખાડોદરા બનાવનારા 6 ઇજારદારોને 3 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. સૌ પ્રથમવાર રથયાત્રાનું લાઈવ સ્ટ્રીમિંગ કરવાનો પ્રયોગ કરવામાં આવશે. જગન્નાથ ભગવાનની રથયાત્રાનો 7 કિલોમીટર રૂટ ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ડુમાર ચોકડી પાસે ટ્રાવેલરની અડફેટે દંપતી ફંગોળાતા પતિનું મોત નીપજ્યું. શહેરના આર્ટિસ્ટના પેઇન્ટિંગ્સને રવિશંકર રાવળ કલાભવન ખાતે પ્રદર્શિત કરાયા. ગોત્રી વિસ્તારમાં લગ્નની લાલચ આપી અને નર્સની સાથે ડોક્ટર દ્વારા દુષ્કર્મ કરવામાં આવ્યું. રણોલી બ્રિજ પર આઈસર ટેમ્પાની અડફેટે ફંગોળાયેલી એક મહિલાનું મોત. 2024ના 6 મહિનામાં FPIની 1.25 લાખ કરોડની નેટ વેચવાલીની સામે DIIની 2.37 લાખ કરોડની નેટ લેવાલી. સયાજીપુર આવાસમાં ઇજારદારને જપ્ત રકમમાંથી 5 લિફ્ટ નાખવામાં આવશે. રાજકોટ અગ્નિકાંડ સરકારી ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીની HCમાં રિપોર્ટ આપવામાં આવશે. સ્પોર્ટ્સમાં જોઈએ સન્માન, સેલ્યુટ અને સેલિબ્રેશન. ચેમ્પિયન્સને નરેન્દ્ર મોદીજીએ ચેમ્પિયન ટીમની સફળતા અને ટ્રોફીની ગરિમા જાળવી. મહારાષ્ટ્રના ગ્લોબલ રેન્કિંગનું રહસ્ય ખુલ્યું. નેટફ્લિક્સે મુસ્લિમ દેશોનો સહારો લીધો. પૂર્વોત્તર રાજ્યમાં મુશળધાર વરસાદ, નદીઓમાં ઘોડાપૂર, 8 લોકોના મોત નીપજ્યા. નંદેસરી GIDC પાસેનું રેલવે ક્રોસિંગ આજથી બંધ કરવામાં આવશે. હવે જોઈએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની હેડલાઇન્સ. T20 ચેમ્પિયન ટીમ ઇન્ડિયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. મુંબઈમાં વિજય પરેડમાં હજારો ફેન્સ ઉમટી પડ્યા હતા. આસામમાં પૂરની સ્થિતિ ગંભીર, 11.5 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. ખાડામાં રોડ કે રોડમાં ખાડા ટેગલાઇન. નાગરિકો વડોદરા શહેરના રોડોને આપી રહ્યા છે ખાડોદરાનું ઉપનામ. મનપાની મૂંઝવણ, ચોમાસું તકલાદી વિકાસ કામોની પોલ ખુલ્લી પાડવાની નાલાયકી કરે છે. જાંબુઆના જર્જરિત આવાસનો સ્લેબ તૂટી પડતા વૃદ્ધાનું મોત નીપજ્યું હતું. આકાંક્ષી દાહોદ જિલ્લામાં સંપૂર્ણતા અભિયાનનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે. ભાભર પાલિકા વિસ્તારમાં રોગચાળા અટકાયતી પગલાં માટે સર્વેલન્સ ટીમ વર્ક કામગીરી કરવામાં આવી છે. બલોલ સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષકની લાલિયાવાડીથી આરોગ્ય સેવાઓ ખાડે પડી. વડગામ પંથકમાં 4 કલાકમાં 2.5 ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર પાણી જ પાણી જોવા મળ્યું. વિજાપુર આર્ટ્સ સેક્રેટરી ટ્રસ્ટ સંચાલિત ઉચ્ચતર માધ્યમિક શાળામાં દેવી પૂજક વિદ્યાર્થીનું સન્માન.
રોહિત સૂર્યાએ ડાન્સ કર્યો, વડાપ્રધાને ટીમની મુલાકાત લીધી. બોલિવૂડ કે ક્રિકેટ શોમાં કરિયર બનાવશે કરીના કપૂર અને સૈફ અલી ખાનનો મોટો દીકરો તૈમૂર. ગ્રેમી ઓસ્કાર વિજેતા રહેમાનની ફિલ્મનું પ્રીમિયર ઓસ્ટ્રેલિયામાં કરવામાં આવશે. તો ભારતીય મૂળના બંટી બબલીએ ગૂગલ ગોલ્ડમેનને શિફ્ટથી ચૂનો લગાડી દીધો છે. સાંસદ હવે જય પેલેસ્ટાઇન, જય હિન્દુ રાષ્ટ્ર જેવા નારા લગાવી શકશે નહીં. યોગીને હટાવી ભાજપની બ્રજેશ પાઠકને યુપીના મુખ્યમંત્રી બનાવવાની ઈચ્છા, અખિલેશે કહ્યું. 2 પીડબ્લ્યુડી એન્જિનિયર સસ્પેન્ડ, 5ની સામે કાર્યવાહી શરૂ કરાઈ. ગામના તમામ બ્રાહ્મણોને પ્રવેશ, પરંતુ આ એક જ બ્રાહ્મણ પર પાબંદી કેમ? અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના ટેમ્પલ ઇન્સ્પેક્ટર અને વહીવટદાર દ્વારા ગરીબ બ્રાહ્મણની સાથે અન્યાય. કપડવંજ પાલિકાના કર્મચારીઓ અને પેન્શનરોને જે 4 માસથી વેતન ન મળતા આકરા પાણીએ જોવા મળ્યા. ગુજરાતમાં વરસાદના પગલે 67 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ થયા છે. ગુજરાતમાં સિઝનનો 17.85, તો સૌરાષ્ટ્રની વાત કરીએ 28.82% વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં નિશાળ જતા છોકરાઓને પણ દારૂના અડ્ડા ખબર હોય છે. ભાજપના જ નેતાએ પોલ ખોલી છે. સમા વિસ્તારમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલના મિની બાર પર દરોડા. સમા પોલીસ ફરીથી ઊંઘતી ઝડપાઈ છે. શહેર જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલના ઉપરા છાપરી દરોડા. પાલિકા ખાતે ચેરમેન વોર્ડ નંબર 18ના વિકાસના કામોને લઈ સંકલનની બેઠક મળી હતી. તો આ હતા અત્યાર સુધીના ન્યૂઝની અપડેટ્સ. તમામ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.